નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની જે નિશ્ચિત ગતિ છે તે હવે ધીરે ધીરે બદલાઈ રહી છે અને આ પરિવર્તન ભવિષ્યમાં માનવજાત માટે સમયની નવી વ્યાખ્યા લઈને આવશે। સામાન્ય રીતે આપણે એક દિવસને 24 કલાક અથવા 86,400 સેકન્ડમાં માપીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે પૃથ્વીનું પરિભ્રમણ હવે મામૂલી રીતે ધીમું પડી રહ્યું છે। ખગોળશાસ્ત્રીઓના મતે દર 100 વર્ષે પૃથ્વી પર દિવસની લંબાઈમાં 1.7 મિલિસેકન્ડનો વધારો થઈ રહ્યો છે। આ ફેરફાર અત્યારે અનુભવી શકાય તેવો નથી, પરંતુ લાખો વર્ષોના અંતરાલ બાદ તેની અસરો અત્યંત વ્યાપક હશે। નાસા અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આજથી લગભગ 20 કરોડ વર્ષ બાદ પૃથ્વી પર એક દિવસ 24 કલાકને બદલે 25 કલાકનો થઈ જશે। પૃથ્વીના ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો જાણવા મળે છે કે તેના જન્મના શરૂઆતના સમયમાં દિવસ માત્ર 10 કલાકનો જ હતો, જે સમય જતાં બદલાતો રહ્યો છે। આજે પણ દિવસની લંબાઈ કોઈ એક ચોક્કસ આંકડા પર સ્થિર નથી, કારણ કે ક્લાઇમેટ ચેન્જ અને અન્ય ખગોળીય ઘટનાઓને લીધે તે માઇક્રો સેકન્ડમાં વધઘટ થતી રહે છે। સમયની આ અતિ સૂક્ષ્મ ગણતરીને સચોટ રાખવા માટે 1950ના દાયકાથી પરમાણુ ઘડિયાળોનો ઉપયોગ શરૂ થયો છે, જે નેનોસેકન્ડ જેવો અતિ બારીક સમય પણ માપી શકે છે। વિશ્વભરમાં પથરાયેલી 450 જેટલી પરમાણુ ઘડિયાળોના સમન્વયથી કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ નક્કી થાય છે, જેના પર આપણા સ્માર્ટફોન, જીપીએસ અને કોમ્પ્યુટર સર્વર કાર્ય કરે છે। જો પૃથ્વીના પરિભ્રમણ અને ઘડિયાળના સમય વચ્ચે 0.9 સેકન્ડથી વધુનો તફાવત આવે તો લીપ સેકન્ડ ઉમેરીને તેને સર્વર કરવામાં આવે છે। ભારતમાં પણ અમદાવાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં આવી હાઈટેક ઘડિયાળો નેશનલ ફિઝિકલ લેબોરેટરી દ્વારા જાળવવામાં આવે છે। પૃથ્વીની ગતિ ધીમી પડવાનું મુખ્ય કારણ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ અને તેના કારણે મહાસાગરોમાં આવતી ભરતી ઓળ છે। જ્યારે ચંદ્ર પૃથ્વીના પાણીને પોતાની તરફ ખેંચે છે, ત્યારે થતું ઘર્ષણ પૃથ્વીની ગતિમાં બ્રેક જેવું કામ કરે છે। આશ્ચર્યની વાત છે કે ચંદ્ર દર વર્ષે આપણાથી 3.8 સેમી દૂર જઈ રહ્યો છે અને જેમ જેમ આ અંતર વધશે તેમ તેમ પૃથ્વી પરના દિવસો વધુ લાંબા થતા જશે। અબજો વર્ષો પહેલા ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હતો ત્યારે દિવસો માત્ર 14 થી 18 કલાકના જ રહેતા હતા। માત્ર કુદરતી જ નહીં, પરંતુ માનવસર્જિત કારણો પણ પૃથ્વીની ગતિને પ્રભાવિત કરી રહ્યા છે। ચીનનો પ્રચંડ 3 ગોર્જિયસ ડેમ જેવી સંરચનાઓને પૃથ્વીના દ્રવ્યમાનના વિતરણને બદલી નાખ્યું છે, જેનાથી પરિભ્રમણ ધીમું પડ્યું છે। આ ઉપરાંત ઉત્તર અમેરિકા અને ભારતમાં જે રીતે કરોડો ટન ભૂગર્ભ જળ ખેંચવામાં આવ્યું છે, તેના કારણે પૃથ્વીનું સંતુલન બગડ્યું છે અને તેની ધરી 31.5 ઇંચ જેટલી ઝૂકી ગઈ છે। પાણીનું એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતર પૃથ્વીની ફરવાની ગતિ પર નોંધપાત્ર અસર પાડે છે। જો ભવિષ્યમાં દિવસ 25 કલાકનો થશે તો તેની માનવ જીવન અને પર્યાવરણ પર ગંભીર અસરો પડશે। આપણી જૈવિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન રિધમ બદલાઈ જશે, જે ઊંઘ અને જાગવાના ચક્રને પણ અસર કરશે। દિવસ લાંબો થવાથી સૂર્યપ્રકાશ અને ગરમીનું વિતરણ પણ બદલાશે, જે હવામાનની પેટર્ન અને ખેતીને સંપૂર્ણપણે પરિવર્તિત કરી શકે છે। જ્યારે ચંદ્ર ઘણો દૂર જતો રહેશે ત્યારે ભરતી ઓટની શક્તિ ઘટશે અને રાત્રે તે નાનો દેખાવા લાગશે। આ પરિવર્તનો લાખો વર્ષોમાં આવશે, પરંતુ તે દર્શાવે છે કે બ્રહ્માંડમાં કોઈ પણ બાબત કાયમી નથી અને પૃથ્વી સતત બદલાઈ રહી છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।